आज वडोदरा महानगर पालिका का आरोग्य विभाग हरकत में है और मिठाई और नमकीन की दुकानों पर छापेमारी कर रहा है। दरअसल कल विजयादशमी का पर्व मनाया जाने वाला है। सबसे ज्यादा फाफड़ा और जलेबी की बिक्री होनी है। तब मकरपुरा इलाके में मौजूद लक्ष्मी स्वीट एंड नमकीन मार्ट में आज चेकिंग किया गया। इस दौरान खाद्य सामग्री के सैंपल लिए गए और कार्रवाई के दौरान वहां पर स्वच्छता का अभाव भी देखने मिला, जिसकी वजह से व्यापारी को वडोदरा महानगर पालिका की ओर से नोटिस भी दी गई। तब आपको बता दें कि ये जो सैंपल है उन्हें टेस्टिंग के लिए भेज दिया गया है और जल्द ही इनके परिणाम आ जाएंगे। वैसे आपको ये जानकारी भी दे दें कि वडोदरा महानगर पालिका का आरोग्य विभाग विभिन्न इलाकों में मिठाई और नमकीन की दुकानों पर इस वक्त चेकिंग कर रहा है। કાલે દશેરાનો જે તહેવાર છે એમાં લોકો ફાફડાના જલેબીનું ખાસ સેવન કરતા હોય છે। એના બાબતે આપણે ચાર પાંચ દિવસ વડોદરા શહેર જુદા વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરેલી હતી। આજ રોજ ઝુંબેશ રૂપે તમામ વિસ્તારમાં જે 8 ફૂડ સેફ્ટી 8 ટીમ છે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં સેમ્પલની તેમજ ચેકિંગની કામગીરી હાથ ધરેલ છે। જેમાં અત્યારે લોહીનો રોડ પર આવેલ લક્ષ્મી ફરસાણની નામની દુકાનમાં ફાફડા જલેબી બેસન અને તેલના નમૂના લેવામાં આવે છે અને આ કામગીરી આગળ ચાલુ છે। અત્યારે 4 નમૂના લેવામાં આવે છે। બધાનો વારાફરતી નંબર આવતો આગળ પર ચેકિંગ ચાલુ છે અને એક જ દિવસમાં બધું ના પૂરું થાય। આ સેમ્પલની કાર્યવાહી અમારે 2 થી 2.5 કલાકની પ્રોસિજર હોય છે। હાઇજેનિક કન્ડિશન બાબતે અમે શેડ્યુલ ફરી નોટિસ આપેલી છે। આજ રોજ દશેરાના તહેવાર નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર સાહેબ ભરતભાઈ ખાટ, ગોહિલ સાહેબ પ્લસ મીડિયાના મિત્રો બધા આયા ચેકિંગ કરવા। ખૂબ સરસ વાત છે। હું ખુશ છું એનાથી કે ચેકિંગ થવી જોઈએ। વડોદરાવાસીઓ અને નગરજનોને સારામાં સારી આઈટમ ખાવા મળે એવી એમની પ્રયત્ન છે કે ભાઈ કોઈ બી શોપવાળાએ કોઈ મિલાટવાળું છે કે એવું છે એની બધી મારા ત્યાં ચેકિંગ કરી અને બધી વસ્તુ જે વસ્તુમાંથી મેં જે બનાવ્યું છે જલેબી, ફાફડા, બેસન આપ્યું છે, તેલ આપ્યું છે, જલેબીનો સેમ્પલ આપ્યો છે, તેલનો સેમ્પલ આપ્યો છે અને મેં બધું આપ્યું છે અને ક્વોલિટી નંબર 1 જ રાખું છું। હાઇજીનમાં સાહેબે કીધું છે કે ભાઈ આ જે રીતે આ બધા કામ કરી રહ્યા છે કે તમારે એને કેપ બેપ પહેરાવવી જોઈએ, એપ્રોન પહેરાવવું જોઈએ। એ મેં સાહેબની વાત ધ્યાન રાખી છે એટલે 2-4 દિવસમાં બધાને એપ્રોન અને કેપ પહેરાવડાવી દઈશ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।